છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના ઝેર ગામે વહેતા પાણીમાંથી નનામી લઈને લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુરથી નજીક આવેલ ઝેર ગામે આઝાદીના વર્ષો પછી પણ નાળા અને રસ્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુર નજીક આવેલ મોટી ઝેર ગામે પ્રજાને વરસતા વરસાદમાં પાણીમાં ચાલીને સ્મશાન યાત્રા કાઢવી પડી રહી છે। કીચડવાળો કાચો રસ્તો અને વચ્ચે આવેલ નાના કોતરનું પાણી વધુ વરસાદને કારણે રસ્તા ઉપરથી ફરી વળતા પાણીમાંથી ચાલીને લોકો પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ભર ચોમાસામાં નનામી લઈ કાચા રસ્તે પસાર થતા લોકો નાળો બનાવવા માંગ કરી રહ્યા છે। તો અવારનવાર આવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે છોટાઉદેપુરના ઝેર ગામે વહેતા પાણીમાંથી નનામી લઈને લોકો પસાર થતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આઝાદીના વર્ષો પછી પણ નાળા અને રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે કાચા રસ્તેથી પસાર થતા લોકોની એક જ માંગ છે કે નાળો બનાવવામાં આવે। हमारे शमशान जवा माटे रस्तो बहुत खराब है, कादो कीचड़वाळो है। शमशान યાગણ લઈ જવા માટે છેલ્લી અંતિમ સંસ્કાર જેવું ગણી શકાય, પણ છતાં અમારું કોઈ સરકાર ધ્યાન લેતું નથી અને અમારે રસ્તો વહેલી તકે બને એવું અમારું માંગ છે। ને કાદો કીચડ અમારા ગામે 5 થી 6 હજારની વસ્તી છે, પણ છતાં અમારા ગામમાં રસ્તો શમશાન જવા માટે કે પેલી કોર ફર્યા હોય નથી। અમારે એક જ બિલકુલ રસ્તો છે, જેથી કરીને આ રસ્તો અમારો ક્લિયર કરે એ અમારી માંગણી છે। આઝાદીના 78 વર્ષ થઈ ગયા, તઈ સુધી અમારા શમશાન યાત્રા લઈ જવા માટે રોડ રસ્તો કાદવ કીચડવાળો ભયંકર ખરાબ છે અને અમારે વચ્ચે એક સલિયું બનેલું છે, પણ સલિયાની અંદર ક્યારેક વરસાદ વધારે પડી જાય તો જીવના જોખમે અમારે ત્યાં લઈ જવું પડે અને ક્યારેક 1 કલાક 2 કલાક બી રોકવું પડે અને ક્યારેક સલિયા પર સેવડ આવી જાય તો બી માણસો લપસીને પડી શકાય છે। ને જેથી કરીને અમારું નાળવાળું રસ્તું બને એવી અમારી માંગણી છે। રાઠવા નવસિંહભાઈ ગોયડાભાઈ। આ તમારો સ્મશાન જવાનો રસ્તો નથી, શું કહેશો? हाँ हाँ हमारे गाम मोटी झेर मुकाम तोरण फड़िया अमार एमां शमशान जवा माटेनो रस्तो वर्षोथी बाप दादाना वखतमां अमारे बळद गाडाथी चालू करेलो हतो रस्तो शमशान जवा माटे। आजे कांग्रेस ए भाजप 5 वर्षे आवे मत लेवा माटे तेम कहे छे के मैं रोड रस्ता बनावी दीधा एम कहे छे। तेना पछी अमे मीटिंग डी थांभळीए मोदी साहेब कहे छे के आ गामथी पेले गाम रोड छरकाई दीधा, रोड रस्ता बनावी दीधा। पछी फळिया में 108 जाए एवं 108 जाए फळिया में एवं आरसीसी बनाव्या एम कहे छे। तो हवे अहींया जोवा माटे अमे बोलावीए छे पण कोई जोवा माटे आवता नहीं। अमारे शमशान जवा माटे आटली तकलीफ पड़े छे अमारे बधा लोकोने, तो बहुत तकलीफ पड़े छे। आज अने तमने खबर पड़शे के हवे आ विस्तारमां मारुं नाम कांतिभाई कुतरभाई तोरण फड़िया। માંગ શું છે? अमारे मांग अमारे शमशान सुधी आ रस्तो जो है अमारे 2 किलोमीटर ऊपर है, एना अमारे शमशान सुधी रोड जो है अमारे एक घणी वखत वारंवार मांगणी करी पण आवशे आवशे एम कहे पण अत्यार सुधी हजू आवी नथी। एना माटे अमारे मांगणी छे तो अमारे आ रोड शमशान जवा माटेनो थवो जोईए अने जरूर। તમારે સ્મશાન જવાનો રસ્તો જર્જરિત છે, શું કહેશો એની માટે? तोरण फड़ियाथी शमशान जता रस्ता पर रस्तो खराब है ने जर्जरित है। ऊपर कादव कीचड़वाळो आवे छे, पछी नदी એટલે થોડા કોઈ કોતર આવે છે, નાળા જેવું બી આવે છે। પણ સાહેબ અત્યારે હું નવો ચૂંટાઈને સરપંચ આવ્યો છું, અત્યારે જ મને ચાર્જ મળ્યો છે, પણ હવે આ રસ્તા માટે સાહેબ મેં ઉપર માંગણી કરીશ અને રસ્તો બનાવવાના મારા પ્રયત્ન કરીશ અને મારા ગ્રામજનોને આની પ્રાથમિક સુવિધા પહેલી જે આ પ્રાથમિક સુવિધા માટે અમે રોજ વહેલો બને એવી અમે માંગણી કરીશ। શું નામ આપનું? રાઠવા કિશનભાઈ વીરસિંહભાઈ સરપંચ। શમશાન યાત્રા લઈ જતી વખતે સાહેબ કાદવ કીચડવાળો રસ્તો હોવાથી સ્લીપ થઈ જવાય, અમુક જગ્યાએ પાણી વધારે હોય છે, અમુક જગ્યાએ સાહેબ વધારે નાળા જેવું હોય છે, તો બી ચાલીને જવા સાહેબ બધી તકલીફ પડે છે। કોઈ 1-1.5 કિલોમીટરનો રસ્તો છે સાહેબ, વચ્ચે અમારે કોઈ બી જગ્યાએ કોઈ સાધન નહીં જઈ શકતું। 4 વ્હીલ જવું હોય તો બાઇક ખાલી ટ્રેક્ટર ખાલી જઈ શકે છે સાહેબ। તમે નવા ચૂંટાયા છો
તો કેટલા સમયમાં તમે રજૂઆત કરશો? સાહેબ અત્યારે અમારે નવો ચૂંટાઈને આવ્યો છે સાહેબ, હવે અમારે સરકારશ્રીને તાલુકામાં જિલ્લામાં આની જાણ કરીશ કે અમારે રસ્તો બનાવવાનો છે અને વહેલી તકે રસ્તો થાય એવી માંગણી કરીશ. ઓકે.